શકો છો। વોટર કાર્ડમાં કોઈ કરેક્શન કરી શકો છો। BLOનો નંબર પણ શોધી શકો છો। BLOને કોન્ટેક્ટ કરી શકો છો। વોટર કાર્ડ બનાવ્યું તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો। અને ચાલો તો દોસ્તો હું તમને બતાવું કે ફોર્મ ભર્યું છે કે નહીં। તો જોવા માટે તમારે यहाँ पर फिर ऊपરમાં તમને એક ઓપ્શન જોવા મળશે। તો यहाँ पर તમારી વિધાનસભા कौन सी એ બધું ચેક કરી શકો છો। આવા ફિલ ઇન્ફોર્મેશન ફોર્મ અને નીચે સર્ચ વોટર નેમ ઇઝ લેટેસ્ટ સર્વર ઓપ્શન જોવા મળશે। તો તમારે પહેલાં પર ક્લિક કરીને यहाँ સર 2026 ઓનલાઈન ફોર્મ જોવા મળશે। તો તમારે સ્ટેટ યાની તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે। પછી તમારે यहाँ पर એપિક નંબર ટાઈપ કરવાનો રહેશે। એપિક નંબર પર ટાઈપ કરીને તમારે यहाँ पर સર્ચ પર ક્લિક કરશો। સર્ચ પર ક્લિક કરશો તો તમારું ફોર્મ ભરવાનું હશે। તો તમારું પૂરી ઇન્ફોર્મેશન यहाँ પર જોવા મળી રહેશે। નહીં તો નહીં જોવા મળે તો જોઈ લો દોસ્તો। અમારું હું 2002ની યાદીમાં જ નહીં, તમારે કોઈ 2002 યાદીવાળું હોય તો એનું એપિક નંબર ડાઉનલોડ કરશે। ટાઈપ કરીને સર્ચ પર ક્લિક કરશો તો બતાવી જશે। यहाँ पर તમને